Hey guys, good morning and welcome back to a new vlog. શું કહે છે ગુડી? ચાલો થઈ ગયું અમારું. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ. તો હા ગાઈઝ, આપણે ઘણા દિવસો પછી મળ્યા. દિવાળી પર જતી રહી, 200 વર્ષ પણ જતું રહ્યું. લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા આપણા ગ્રૂમની ખરીદી માટે. તો ખરીદી કરવા ગયા હતા આપણે. તો એવું છે કે ગ્રૂમની તો હવે પાર્ટીની થઈ ગઈ છે ખરીદી. હવે અમારો ટર્ન આવે છે કે હવે અમે લોકો જઈએ અને અમારી ફ્રીલી ખરીદી કરી શકીએ. ભાઈની ઓલમોસ્ટ ખરીદી થઈ ગઈ છે અને હવે મારી અને ગુડીની થોડી ઘણી ખરીદી કરવા જઈશું યાર. હવે દિવાળ પછી ભાભી આવે તો ભાભી હવે પોતાની ખરીદી કરશે ભાઈ પાર્ટી. તો હવે એવું છે કે 20 દિવસની વાર છે. કેટલા દિવસની વાર છે? કેટલો ટાઈમ રહ્યો? 23 દિવસ. હા જો દિવસ ગણા છે પાર્ટી. પણ કેટલા એક્યુરેટ ના કીધું કે 30 દિવસ, આપણે અપક્ષ કહેવાય. હું 20 દિવસ જ કહું. આ તો એ બધા યાર દિવસો ગણતા હોય. દિવસ એમને કેવી રીતના જતો હોય તો એમને જ ખબર હોય ભાઈ. અચ્છા ઓ એમને ગમે રીતના ગણે. કોમન સેન્સ. અચ્છા કોમન સેન્સ. અચ્છા ઓકે. આપણે બધું યાર બધું મોટું કહીએ, એ બધા એક્યુરેટ કહીએ. કોમન સેન્સ આપણાને કહી રહે. અંદર તો બધા યાર ઘંટા જ હોય. આટલા કલાક પૂછું, કલાક યાદ હશે ને? કલાક કેટલા આજ ક્યાં તો. ચલો ગાઈસ, અત્યારે છે ને અમે લોકો અત્યારે નાસ્તો કરવા બેસીએ છીએ અને નાસ્તો કરી અને પછી 10, 10:30, 11 વાગે અમે લોકો હવે જવાનો પ્લાન કરીએ છીએ અમદાવાદ. અને આ ગ્રુપ ખુલ્લા કે નહીં એ પહેલા આપણે ત્યાં ટચ હોય, ખુલ્લા એટલે સીધી આપણે એન્ટ્રી થાય. એટલે પછી ઓલા ટાઈમ ટુ ટાઈમ પછી યાર ઓલા પેલા ભગવાનની પૂજા કરે ને પેલા અમારી પૂજા કરે કે હા તમે પેલા ગ્રાહક. જલ્દી જો, બાકી આપણે કોઈ 1-2 વાગે તો ત્યાં પહોંચશું ને આપણું ખાવામાં શું છે? આ બધું અમે બહારથી લાવ્યા. મમ્મીના હાથનું જવાનું. કેમ કે મોડું થાય છે ને એટલે. હો પપ્પા સારું ચલો. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છીએ અને અમદાવાદ પહોંચી બી ગયા છીએ. નીકળી નથી ગયા, પહોંચી ગયા છીએ. નીકળીને પહોંચી બી ગયા છીએ. તો ગાઈસ છે ને અત્યારે આપણે જઈએ છીએ બોપલ ટીઆરપી મોલમાં. તો ત્યાં 1-2 શોપ છે, ત્યાં જોઈશું ત્યાં કેવું છે અને ત્યાં બધું મતલબ અનુકૂળ આવી જાય અને આપણે આમ ગમી જાય તો બધું ત્યાંથી જ આપણે લઈ લઈશું. બીજે ક્યાંય જવું નથી પેલા એવું છે. તો ત્યાં જોઈએ કે ભાઈ કેવું રહે છે. અત્યારે મારી ખરીદી કરવાની છે અને ગુડીની બી ખરીદી કરવાની છે અને કઈ ટાઈપનું લેવું છે અને શું લઈએ છીએ તો તમે બ્લોગમાં જોતા જ રહેજો, મજા આવશે તમને. તો એવું છે ભાઈ. તો ફાઇનલી ચલો ઘણા દિવસો પછી આપણે લોકો મળ્યા છીએ અને આપણે જસ્ટ હવે તો લગ્નની તૈયારી હવે ચાલુ થઈ જ ગઈ છે અને 20 દિવસની અંદર આપણે ફૂલ લગ્નના પેલામાં આવી જશું અને જોરદાર લગ્ન કરવાના છે ભાઈ અને બહુ મજા આવશે. તમે જોતા રહેજો. લગ્નના જે વ્લોગ છે ને એ તો બહુ મતલબ ક્રેઝી આવવાના છે. આપણે લેન્સ ને બધું જોરદાર લાવી દીધું છે, મસ્ત વસાવી દીધું છે. તો તમને ક્લિયરિટીમાં બી કઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે. તમને બહુ જ મજા આવશે બધું જોવાની. તો એવું છે ભાઈ, જોતા રહેજો. તો ચલો અત્યારે હવે આપણે બસ 10-15 મિનિટમાં આપણે લોકો પહોંચી જઈશું અને પછી જોઈએ. ના અમારે નથી ખાવું, તમે ખાઓ તમને અને મોજ કરો. વરસાદનું વાતાવરણ ફૂલ થયું છે અને છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડે છે ને, કાલ જે વરસાદ પડ્યો છે ને ગાંધીનગર એવું તમને લાગે કે ચોમાસાની સિઝનમાં નહીં પડે. હા કાલ બહુ પડ્યો. સવારનો પડતો તો છેક સાંજે 3-4 વાગે બંધ થયો એવું છે. તો અત્યારે બી વાતાવરણ એવું જ છે, ઠંડી બી છે અને ઉપરથી આવું વાતાવરણ છે એટલે ડબલ વાતાવરણ થાય છે ને એટલે ગુડી જેવા તો ટકી જ નહીં શકતા. એમને કંઈક શરદી બધી તો ચાલુ થઈ જ જાય. થઈ જાય. હાજી ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ લઈ લીધું છે, બહુ જોરદાર લીધું છે અને એમાં કેવું કે જે ચેક કર્યા ને એ બધા લઈ લીધા છે એટલે આમ એવું છે કે સસ્પેન્સ ના રહે. અમે જો તમને અત્યારે બતાવીએ તો ગાઈસ બિલ બી થઈ ગયું છે અને હવે જસ્ટ હવે જે છે ને ખાલી શું કહેવાય ફિટિંગ કરાવી લઈએ અને ફિટિંગ માપ દઈ દઈએ અને પછી તમને મેરેજના દિવસે તો જોવા મળશે જ કે શું લીધું અમે લોકોએ. ના માઇક નથી લાવ્યા ભાઈ, હમણાંથી ટેવ છૂટી ગઈ છે ને. બિલ બનાવી લીધું છે મારી પહેલા.
મટીરિયલ લેવા જઈ રહ્યા છે એવું કંઈ કોક નીકળ્યું ઘરેથી પણ કંઈ વાંધો નહીં એમને ગમતું મળી કેમ કે લાસ્ટ ટાઈમ એમનું ગમતું એમને છોડવું પડ્યું હતું ને એટલે એવું હતું કે આ વખતે તો લઈ જ લેવાનું અત્યાર સુધી એવું હતું કે યાર મળે તો સારું બટ મળી ગયું અને ખર્ચો પાડી દીધો છે આપણે 1000નો એક કુર્તો હતો એટલો બધો સારો ન કરાય એટલે બહુ સારું ના લાગ્યું એટલે પછી નીકાળી દીધું ત્યારે યાદ આવ્યું કે બ્લોગિંગ કરીએ કેમ કે હમણાંથી બ્લોગની ટેવ છૂટી ગઈ છે ને એટલે આમ યાદ નથી આવતું તમે જોઈ લેજો ભગીરથ થઈ ગયા પછી બીજી યલો માટે નહીં હો પેન્ટની લેન્થ એ લોકો માટે નહીં પેલા માટે જો અહીં જવું છે ઓકે ગાઈસ તો આપણે આવ્યા છીએ અત્યારે સિંધુભવન રોડ ઉપર તો અહીંયા અલગ અલગ ચાર્જિસ કલા છે હવે આપણું તો ટર્ન પૂરો થઈ ગયો છે હવે આ પાર્ટીનો ટર્ન ચાલુ થઈ ગયો છે હવે ભાઈ તો હવે આનું હવે જોઈએ છે અલગ અલગ જગ્યાએ રિહર્સલમાં તો ભાઈ એ નથી એના વેડિંગ નથી એટલે ત્યાં તો આપણે જવું નથી એક બે જગ્યા હવે જોઈએ છીએ કે ત્યાં કેવું છે બધું તો અહીં અલગ અલગ શોપ છે જોઈએ ભાઈ પાર્ટીને કેવું રહે છે લસ્સી આ તો બોમ્બે અમદાવાદ સર્ચ ને એવું બધું છે શું કહે છે ये भी ज्वेलरी है ज्वेलरी आवाज એવું છે તો વેરી જે કહે છે ક્યાં છે યાર આ નક્કી ફેરવે છે હા તો ગાઈસ ફાઇનલી હવે આપણે જઈએ છીએ આ બેનબામાં અને ફર્સ્ટ વખત જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ભાઈ ખબર નહીં કે ટાઈપનું છે પાર્ટી લઈને આવી છે હવે લે તો સારું છે એટલે હા યલો બી સારું છે આ બી જોરદાર છે આપણા જેન્ટ્સનું બી લાગે છે અહીંયા ચલો તમારી બેનબા કેવું છે જોઈએ ભાઈ ચલો ચણિયાચોળીમાં તો ક્યાં છે અહીંયા છે તો ક્યાં છે લાઇટિંગ કેટલું બધું છે ભાઈ સેકન્ડ ફ્લોર ઉપર છે या फर्स्ट फ्लोर ओके तो ऊपर जવું પડશે दिस इज प्रीमियम गाइस નકરી ફેરવે છે નકરી ફેરવે છે હવે કે નીચે આ ટાઈપનું મન નથી જોતું કે હવે કહું કે નીચે આપણે સારું જેવું એકાદ બે પીસ બતાવે એમાં એને સિલેક્ટ કરી લઈએ અમે તો કેટલી બધી જફા મારી છે અને આ કેટલું મસ્ત લાગે છે ચલો હવે પાછા નીચે પિંક ને આ પિંક કે છે ને તું સારું લ્યો પાલટી તો ઉપડી તારા ગુડી લેવું છે કઈ રીતનો હું તમને તમે સમજતા નહીં તમારે વચ્ચે કોમ્યુનિકેશન કરવા જોવો છો તો ક્યાંથી મેળવવા અલા એવી જેવી લે એમાં કેવું હતું જો ચણિયાચોળી બતાવતો કે પ્લાઝો ટાઈપ લે પ્લાઝો લેવો તો ચણિયાચોળી ટાઈપ અરે એવી રીતે નહોતું ભાઈ તમે શાંતિ રાખો શું યાર હવે છે ને એમને ભૂખ લાગી ગઈ અમારે છે ને આવું જોઈએ ગમે ત્યાં જઈએ ને તો પેલા એમ કે ગુડીનો લેવા જવાનું છે પછી ગુડી છે ને બેક સ્ટેજ ડાન્સર થઈ જાય પછી એ હટી જાય અને પોતે થઈ જાય અને પોતાનું લઈએ લીધું અને આમ ગમી ગયું અને લઈએ લીધું ને હવે છે ને પોતાને ભૂખ લાગી છે શરમ આવે કોકને મારું જે વસ્તુ ને બધું એક જ શોપ થી થઈ જાય જો લે તારે જેવી એક તો જો એમને છે ને ફિટિંગ ની પ્રોબ્લેમ ના હોય અને એમને છે ને બહુ ચોઈસ છોકરાઓને એવું જોઈએ આ 2-3 કલર હોય 4-5 વસ્તુ હોય ને એમાંથી ચૂઝ કરવાની જો કે આમનું તો એવું નથી આમને અમારે બહુ વાર જ લાગી પણ કમ્પેરેટિવલી આજે એમનો દિવસ સારો હતો એવું કહી શકાય ભગવાન મારું 3 શોપ ફર્યા પણ એ કેમ અરે પણ એ શોપમાં તો કેવું હતું એકમાં તો શું કે અમે જોઈને આમ ખાલી લુક કરીને બહુ આમ ઓવર જ હતું બધું કે એવું નતું લેવાનું આપણે અને આ બેનબામ ગયા તો ત્યાં હતું સારું પણ કેવું કે ચણિયાચોળી બહુ હેવી વર્કમાં હતી અને ઓછા વર્કમાં ક્રોપ ટોપ હતા ને જેની અંદર સરારા જ હતો તો મારે સરારા નતું પહેરવાનું ચણિયો જ લેવાનો હતો અમારે જે દેવર છે એની ભાભી જ હાઈલાઈટ થઈ જો કદાચ આવું લઈ લઈએ તો હા એવું બી નતું પણ કઈક ઓવર જ હતું જેમ કે આપણા ચેલેન્જ લગન હોય ને એવી ફિલિંગ આવે તો આપણે એવી ફિલિંગ લાવવાની નથી કેમ કે એક વખત કરીને કંટાળી ગયા છે હવે ચાલો એક વખત કેન વી સ્કીપ ટુ ધ ગુડ પાર્ટ તમારી શોપ આવી જોઈ લો પહેલા તમારી શોપ જોઈ લો
આપણે ડાયરેક્ટ સિંધુ ભવનથી સીજી રોડ ગયા, સીજી રોડ જોયું, સીજી રોડ ના મજા આવી, ત્યાં ખાધું અને ખાઈને અમે લોકો હવે આવે છે ગુરુકુળ ઉપર. તો અલગ અલગ જગ્યાએ અમે લોકો ફરવી છીએ અને જોવે છે એનું. હવે આઈ ડોન્ટ નો હવે શું જોવે છે અને શું કરે છે ભાઈ. આઈ હોપ કે મળી જાય ભાઈ, મળી જાય તો આપણે છૂટવી વહેલા. શું કંઈ ગમે છે કે નહીં ગમતું ભાઈ? હા તો પછી વાહ વાહ લીધી જ છે. હો ભાઈ ચાલો ને હવે, ચાલો ને. હા ચાલ ને હવે ભાઈ, ચાલ ચાલ ચાલ. એવડે આજો તો આવશું હવે. અરે પટ્ટો હે શું? બાપા આપણું કામ નહીં ભાઈ. ચાલો બેસવા અહીંયા આપણે. શું કહે છે? જો આ સારું છે બુડી, સારું છે, મસ્ત લાગે બુડી. તો ગાઈઝ છે ને સવારના અમે લોકો ફરી રહ્યા છીએ. આમ તો સવારના તો ના કે ઓલમોસ્ટ બપોરના 2 વાગ્યાના કહી શકાય. 2 વાગ્યાના કઈ કહી શકાય. 3 વાગે ચાલુ કર્યું તો તોય હું કલાક વહેલો ગણું છું. પેલો સિંધુ ભવન વાળો જે છે એ આમાં એડ કર્યો. હા તે કરવો જ પડે ને. હા તો એટલે એડ કરવાનો. 2 વાગ્યાથી ફરી રહ્યા છીએ, પણ ફરી જ રહ્યા છે. ખબર નહીં હવે આમ મળતું નથી કે એક્સપેક્ટેશન હાઈ છે, કંઈ ખબર નથી પડતી મારી. પણ હવે એવું છે કે રેન્ટ પર બી જોયું ને મતલબ પરચેઝ વાળું બી જોયું, પણ ક્યાંય હજુ સેટ નથી થયું. મનને સેટિસ્ફેક્શન મળે ને એવું કંઈ પેલું નથી, આમ એવી મજા નથી આવી રહી. એટલે બીજી એક જગ્યાએ જોયું છે મેં કે જ્યાં રેન્ટ પર મળતી હોય, તો હવે ત્યાં જઈએ છીએ. બાકી હવે કેવું, હવે કલાક 2 કલાક જે છેલ્લું ત્યાં છે ને ત્યાં જઈએ. પછી એવું જ છે કે હવે જાતે પોતાનું મટીરિયલ લઈને બનાવડાવવી પડશે. છેલ્લે એવું ઓપ્શન છે. તો કાલ નહીં પરંતુ સન્ડે છે ને, તો સન્ડેના દિવસે મટીરિયલ લેવા જવાનું રહેશે. જો અત્યારે ના ગમે ને તો આઈ વિશ કે અત્યારે ગમી જશે. ખબર નહીં, ઘરેથી મને એવું જ હતું કે આજ ખાલી ફરીશ અને પછી સન્ડે ના લઈશ. કરવા તો પણ રવિવારે જ ફરું તું ને તો મને મારે ના પણ યાર ફર્યા વગર આઈડિયા થોડો આવે ભગીરથ કે બધે શું શું ચાલી રહ્યું છે. ગમી બી જાય એવું થોડું. મને ગમી ગયું હોત તો લઈ ના લેતી. તમારે જેવું મને કંઈક યુનિક મળ્યું હોત તો હું લઈ જ લેતી, પણ એવું નતું. મને ત્યાં તો મને મળ્યું જ નહીં. ત્યાં બહુ મસ્ત હતી, ત્યાં ગમી બી ખરી, પણ ત્યાં બહુ હેવી હતી. જેમ કે મારા પોતાના લગ્ન હોય ને એવું હતું. ક્યાં જાવ છો? નહીં કેવું નથી ભાઈ, મને નથી કેવું. મને ગમશે તો હું કહીશ, બાકી નથી કહેવાનું. 0.5 નથી આવું. સાંજ પડી ને એટલે પછી રિઝલ્ટ સારું ના આવે. તો ગાઈસ પહેલા છે ને અમે લોકો ગયા સિંધુ ભવન. ના પહેલા બોપલ ગયા, બોપલ થી પછી સિંધુ ભવન, સિંધુ ભવન થી ગયા સીજી રોડ, સીજી રોડ થી ગયા પછી ગુરુકુળ. હવે ગુરુકુળે હવે સારું એને ના ગમ્યું, સારું એવું ના લાગ્યું, એટલે હવે અહીંયાથી જઈએ છીએ અમે લોકો નિકોલ. તમે વિચાર કરો નિકોલ ક્યાં હે? આમ સરખી રાખને શું ડૂબી 0.5 નહીં કહી. હવે છે બાપા 5 એવું છે કર્યું તમે કીધું બસ. તો પછી હવે અમે નિકોલ જઈએ છીએ. નિકોલ અરે ગુડી ક્યાં છે? તમે આખા આવતા હોય તો હવે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈ અને જોઈએ ને કે પછી સાવ ગાડામાં નામ તો નોંધાવ્યું જ છે મેં. કઈ નહીં. હવે તમે એવું નથી. આજે મારે નક્કી છે કે શું કહેવાય, મારે ફરવાનું છે. મેં જે વિચાર્યું હતું, જે જોયું હતું ને ત્યાં બધે શું કહેવાય કરી નાખવાનું છે કે અહીંયા આવી આવી વસ્તુ મળે છે, પછી ડિસિઝન લેવાનું છે. એમનું તો થઈ ગયું એટલે ધક્કો તો માથે નથી જ પડ્યો. હું નિકોલ ખબર નહીં કેવું હશે, હું ઇન્સ્ટાગ્રામ પર જોયું છે મેં, એમાંથી જઈએ છીએ. હવે અનુભવ સારા નથી. આ વખતે આઈ વિશ કે સારા હોય અનુભવ. ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને જઈએ પછી નીકળે બીજું જ. Early the next morning. ઓકે ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. તો ગાઈઝ બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને કાલે રાત્રે અમે લોકો નિકોલમાં ગયા અને નિકોલમાં જઈને એટલા બધા ફસાણા ને તે પછી મગજ જ કામ નહોતું કરતું કે ભાઈ ક્યાં જઈએ, શું કરીએ. કેમ કે એક જ શોપ જોઈને ગયા હતા. ગુડીને એવું હતું કે આ શોપની અંદર કદાચ મળી જ જશે. તમે જો તને 100% વિશ્વાસ હોય ને તો આપણે લોકો જઈએ ને પછી એવું ના થાય કે 15 કિલોમીટર એ સાઈડ જઈએ અને કંઈ મળે નહીં. અને મેં કીધું ને એવું જ થયું કે ભાઈ ત્યાં ગયા અને ગુડીને તો જે મતલબ એ મનમાં વિચારીને જઈ હતી એ તો મળી જ નહીં, અને એ તો થયું જ નહીં. પછી અમે ગોટાળે ચડ્યા કે પછી જવું તો જવું કે પછી બાર અમે ગાંધીનગર જવા નીકળી ગયા. એવી પથારી વળી હતી ને લેવો પછી કંટાળ્યો ને પછી થોડા ગોટાળે ચડ્યા. પછી તો મગજ ગયો તો ડાયરેક્ટ ગાંધીનગરનું મેપ નાખી દીધું અને અમે લોકો ગાંધીનગર તરફ નીકળી ગયા. તો રાત્રે 9 સાડા 9 પહોંચ્યા પછી ખાધું વાધું એવું કર્યું એટલે 10 સાડા 10 થઈ ગયા હતા આવતા. પછી મૂડ ના રહે યાર, કેમ કે એટલું બધો થાક્યો હતો ને કે વાત જ ના પૂછો. અને ખાવાનું એટલું બધું થયું નહીં અમારું, એટલે થોડા કંટાળ્યા હતા, એટલે પછી વ્લોગ જ ના કરે. તો અત્યારે ગાઈઝ વ્લોગ કરીએ છીએ. તો કંઈક આવો વ્લોગ છે. આપણા કપડાં આવી ગયા છે અને
ગુડીના કપડાં બાકી છે તો એ કદાચ કાલે જ હશે. આજે તો એને ઓફિસ છે તો શુક્રવારે સરદાર જયંતિની એને રજા હતી તો પાર્ટી રજા હતી એટલે મેં કીધું ચાલ યાર તારું લેવું લીધું બટ થયું કે યાર ના આવીને મારું આવી ગયું એવું છે. તો ચલો આજ માટે બસ આટલું જ છે. તો કાલે આપણે જઈશું ફરથી કાલે કોના કપડાં લેવાના છે કાલે તો કદાચ ચલો હું તમને થોડું વધારે બતાવીશ કેમ કે આ વખતે તો મારા કપડાં લેવાના હતા ને એટલે કોઈને એવું ના થયું ગુડી જેવાને. અને અત્યારે જોઈએ તમને કપડાં લેવડાયા નથી એટલે તમે ચૂપ રહો તમારું બોલતી બી ના. તો ગાઈઝ ચલો આપણે મળીએ કાલે અને ત્યાં સુધી તમે લોકો સ્ટે ટ્યુન રહેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. ચલો ગાઈઝ બાય બાય.